વરસાદમાં થોડોક વરસાદ પડે છે અને અમારા ઘરમાં પાણી આવી જ જાય છે. કાલે 2 વખત પાણી આવ્યું છે. પહેલો વરસાદ પડ્યો ત્યારે ઓટલા સુધી આવ્યું ને બંધ થયો એટલે ઉતરી ગયું. પછી પાછો રાત્રે 11:30 વરસાદ પડ્યો તો સીધું ઘરમાં જ આવી ગયું છે. ઘરમાં કબાટોમાં બધે પાણી ઘૂસી ગયું છે. ને જો હવે દિવાળીમાં અમે ખર્ચો 70,000 રૂપિયાનો કરાયો છે. નવા કબાટો કરાયા, કલર કરાયો, બધું જ કરાયું. અને વોટ લેવા તો બધા જ આવે છે, પણ આવું કઈ સમસ્યા થાય ને તો કોઈ હાજર જ નથી હોતું. એટલે અત્યારે અમારે રાજસ્থাન સોસાયટીમાં અમારે આવી રીતના જ રહેવાનું હોય છે. બધા કહે છે અમે આટલો ખર્ચો કર્યો પણ કશી ખર્ચાની કઈ એ જ નથી. આ બધું પાણી તો કાયમ ભરાય જ. આ રાજસ્થાન સોસાયટી છે, વર્ષો જૂની, 30 વર્ષ જૂની સોસાયટી છે. અહીં દર વર્ષે ચોમાસું હોય કે ચોમાસું ના હોય, ઘરોમાં પાણી ભરાય. તંત્રને કોઈ કાળજી લેતું નથી. આ બાજુ 2 કરોડ 2.5 કરોડનો ખર્ચો કર્યો વિશ્વામિત્રીમાં ડાયવર્ટ કરી લાઈન, એનું બી કોઈ પરિણામ આપતું નથી. સાહેબ, આ તમે જોઈ શકો છો કે બધે આખા રોડ પર બધે પાણી રાતે. અમારા ઘરોની અંદર અડધો ફૂટ પાણી હતું. બરોબર, ગેરકાયદેસર એવું બધું બાંધકામ થઈ ગયું છે. આ બધા નિશાનો મારી ગયા છે, પણ હજુ કોઈ કોર્પોરેશન એને એ લેતું નથી, એને કાળજી પર. આ વરસાદી કાચ પર મોટા ઉછળા થઈ ગયા. અને જ્યારે બી જુઓ ત્યારે પાણી આ રસ્તામાં પહેલું જ ભરાય. ગમે તે 1 ઇંચ વરસાદ હોય કે 2 ઇંચ વરસાદ પડે, રસ્તામાં પાણી ભરાય.